ડોક્ટર હેમાંગ જોશીની રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક. વડોદરામાં ભાજપ કાર્યકરોમાં ઉજવણીનો માહોલ. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નિમણૂક થતાં વડોદરા શહેરમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. આ નિમણૂકને વડોદરા માટે ગૌરવની ક્ષણ ગણાવી કાર્યકરોએ તેનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. નિમણૂક બાદ ડોક્ટર હેમાંગ જોશીએ વડોદરાના પત્રકાર પરિષદ યોજી પોતાની નવી જવાબદારી અંગે વિચારો વ્યક્ત કર્યા હતા. તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવાનોને ભાજપ સાથે વધુ સક્રિય રીતે જોડવાના સંકલ્પની વાત કરી હતી. ત્યારબાદ ભારતીય જનતા યુવા મોરચા વડોદરા શહેરના અધ્યક્ષ મૌલિક દેસાઈના નેતૃત્વમાં અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ ડોક્ટર હેમાંગ જોશીનું ફુલહાર પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂકને વડોદરા તેમજ ગુજરાત માટે ગૌરવની સિદ્ધિ ગણાવવામાં આવી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડોક્ટર હેમાંગ જોશીના નેતૃત્વમાં ભારતીય જનતા યુવા મોરચાને રાષ્ટ્રીય સ્તરે વધુ મજબૂતી મળશે અને યુવાનોને સંગઠન સાથે જોડવામાં નવી દિશા મળશે. આપ સૌનું સ્વાગત છે. મારા સાથે અમારા વડોદરા શહેરના યશસ્વી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લજી, માન્ય મેયર શ્રીમતી ગીતાબેન, અમારા યશસ્વી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી કેયુરભાઈ, સતીશભાઈ, પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, અમારા ડેપ્યુટી મેયર શ્રી, ચેરમેન શ્રી અને તમામ મહાનુભાવ ઉપસ્થિત છે. મિત્રો, ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીના નેતૃત્વમાં એક રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણા કરવામાં આવી અને આ રાષ્ટ્રીય કાર્યકારિણીની ઘોષણાની અંદર યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ગુજરાતના એક યુવા મોરચાના કાર્યકર્તાની જ્યારે ઘોષણા કરવામાં આવી અને એક એવો કાર્યકર્તા કે જેના ઘરે કોઈ બીજું રાજકારણી નથી, એવા એક યુવાન કે જે ભણતા ભણતા વિદ્યાર્થી પરિષદમાં કામ કરતા કરતા આગળ આવી અને વિવિધ જવાબદારીઓનું વહન કરતા કરતા વડોદરાની જનતાના આશીર્વાદથી એક સાંસદ તરીકે દાયિત્વ મળ્યું. ત્યારબાદ પ્રદેશના અમારા યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશ વિશ્વકર્માજી, એમની ટીમમાં યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને કામ કરવાનો મોકો મળ્યો અને ગઈકાલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું આ મારી સમગ્ર ઘોષણા છે અને આ જે ઉપલબ્ધિ છે એ મૂળ બે ઘટકોને હું સમર્પિત કરું છું. એક તો મારું વાલું વડોદરા અને બીજા ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચાનો એક એક કાર્યકર્તા, એને હું આ સમગ્ર જે ઉપલબ્ધિ છે એને સમર્પિત કરું. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજી, કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહજી, આપણા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી આદરણીય BL સંતોષજી, પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી, કે જેમના નેતૃત્વમાં અત્યાર સુધી 6 મહિના 7 મહિના સુધી મને કામગીરી કરવાનો મોકો મળ્યો અને હંમેશા કામ કરવાની મને ફ્રીડમ આપી. એવા જ અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, અમારા સરકારના વડાઓ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી પોતે યુવા એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને તમામ શીર્ષસ્થ નેતૃત્વ, પ્રદેશ નેતૃત્વનો હું આભાર માનું છું. અને યુવાનો એ દેશનું ભવિષ્ય છે. વડાપ્રધાન શ્રી કહેતા હોય છે કે યુવા શક્તિ એ વિકસિત ભારતનું સૌથી સબળ પરિબળ છે. ત્યારે દેશની યુવા શક્તિની ઉર્જાને સકારાત્મક ભાવથી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું કામ અને પાર્ટીની અંદર જે સકારાત્મકતા છે એની સાથે જોડવાનું કામ એ અમારા સૌ યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા સાથે મળી મહેનત કરી. મહાનગર માટે આજે ઐતિહાસિક અને ગૌરવશાળી દિવસ છે. ગઈકાલે માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીની રાષ્ટ્રીય કાર્યકારિણીની જાહેરાત થઈ
એમાં ગુજરાતમાંથી 4 કાર્યકર્તાઓને અલગ અલગ જવાબદારીઓ મળી. એમાં સવિશેષ વડોદરા શહેરને પણ આ વખતે યુવા મોરચાના અધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું. અમારા સૌના લોકપ્રિય અને યુવા સાંસદ ડોક્ટર હેમાંગભાઈ, જેઓ અત્યારે વર્તમાનમાં ગુજરાત પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી રહ્યા છે, એમને પણ રાષ્ટ્રીય અધ્યક્ષ યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી તરીકે ની જવાબદારી મળી છે. અને આ જે ક્ષણ છે એ વડોદરા મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે ખૂબ ગૌરવપૂર્ણ ક્ષણ છે. હું ડોક્ટર હેમાંગભાઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં ખૂબ ઉજ્જવળ રીતે આગળ વધે એવી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.